જય શ્રી કૃષ્ણ બંધનદેવ. કેમ છો બધા? મારી મોર્નિંગ અત્યારે થઈ છે. સવારે 5:15 આવ્યા પછી શ્રીજુબેન સાથે રમ્યા. શ્રીજુબેન ઉઠી ગયા હતા સવારે, પછી એમને લઈને ફર્યો થોડી વાર, પછી સૂઈ ગયો. તો અત્યારે વાગ્યા છે 11 સવારના. ત્યારે મારી મોર્નિંગ થઈ છે અને ફરી શ્રીજુબેન મારી સાથે રમવા આવી ગયા છે. તો હવે થઈશું થોડી વારમાં ફ્રેશ, પછી નાસ્તો કરતી વખતે મળીએ આપણે. શ્રીજુ, તું શું કરે છે? શ્રીજા, શ્રીજુ બેડુ જોડે રમે છે. તું બી કહી દે હાય. હાય ખુશ થઈ ગયું છે. હાય. બહાર નાસ્તો કરવા માટે આવ્યો છું. નાસ્તો કરીને હવે ઘરે જઈશ થોડી વારમાં, પછી મળીએ. તો દોસ્તો, મારો નાસ્તો થઈ ગયો છે ક્યારનો, પણ એનો વિડીયો લેવાયો નહીં અત્યારે. તો ફ્રેન્ડ્સ, અત્યારે ઇસ્ત્રી કરવાનો ટાઈમ થઈ ગયો છે. ઓફિસ જવાનું છે એટલે ફોર્મલ કપડાને ઇસ્ત્રી કરવી જ પડે. બહાર ઇસ્ત્રી કરાવવા આપી દીધું, બીજું બરાબર કરતા નથી. કપડાં એમની એમ ગળી વાળીને ઇસ્ત્રી ફેરીને આપી દે છે. એના કરતાં ઘરે કરવી સારી. જાત મહેનત જિંદાબાદ. પછી હમણાં ટિફિન બનશે. ટિફિનમાં આજે થેપલા લઈ જવાના છે, સૂકી ભાજી લઈ જવાની છે. 2 ટિફિન જોઈશે એમાં, 3 વાગ્યાના બ્રેક માટે અને 11 વાગ્યાના બ્રેક માટે. તો પછી મળી છે આપણે ટિફિન પેક થાય ત્યારે. સો ગાઈઝ, જિગ્નેશનું ટિફિન રેડી થઈ ગયું છે. બતાવું તમને કે શું બનાવ્યું છે આજે. મેથીના થેપલા અને બટાકાની સૂકી ભાજી. શ્રીજાબેન સ્ટ્રોલરમાં મસ્તી કરે છે. મમ્મી એને લઈને ફરે છે. એને સૂઈ નથી રહેવું, કૂદાકૂદ કરવું છે, એને ઉચકીને ફરાવવું એવું છે એમ. ચીજુ ચીજુ ચીજુ. શ્રીજુબેન પપૈયું ખાય છે, મજા આવે છે એને. ચીકુ શું ખાય છે? તો ગાઈઝ, મારો ઓફિસનો ટાઈમ થઈ ગયો છે. હવે હું નીકળું છું ઓફિસ જવા માટે. શ્રીજુબેન સૂઈ રહ્યા છે. શ્રીજુ, ટાટા.